સાંતલપુર તાલુકામાં સરપંચ એસોસિએશનમાં પ્રમુખની વરણી. સાંતલપુર તાલુકામાં સરપંચ એસોસિએશનની મીટિંગ વારાહી એપીએમસી ખાતે યોજાઈ હતી. સરપંચ એસોસિએશનના પ્રમુખની વરણી કરવામાં આવી. સાંતલપુર તાલુકામાં 57 ગ્રામ પંચાયત આવેલ છે. તે તમામ ગ્રામ પંચાયતના સરપંચોએ આ મીટિંગમાં હાજરી આપી અને પ્રમુખની વરણી કરી, જેમાં પ્રમુખ પદે ડાબી ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેન મનસુખભાઈ ઠાકોરનું પ્રમુખ પદે નામ જાહેર કરવામાં આવ્યું, જ્યારે ઉપપ્રમુખ પદે પાટણકા ગ્રામ પંચાયતના સરપંચ આયર ગોવિંદભાઈ નાગદાનભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આમ બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. સાતપુરા ગ્રામ પંચાયતના સરપંચ બીકીબેન વાલાભાઈ ભરવાડને ખજાનચી અને ચારંડા ગ્રામ પંચાયતના સરપંચ સેજીબેન દુદાભાઈ પટેલને મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તાલુકાના તમામ સરપંચોએ જાહેર કરેલા તમામ પદાધિકારીઓને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. રિપોર્ટર એસવીપી લિયાતર, સાંતલપુર. સાંતલપુર તાલુકા સરપંચ એસોસિએશનમાં તમને જે બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરી, તમે શું સંદેશ આપવા માંગો? આજ રોજ અમે સૌ સાંતલપુર તાલુકાના સરપંચો એસોસિએશનના નિમિત્તે ઉપલબ્ધ થયા હતા. તે બદલ મને એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે. તે બદલ હું સરપંચ એસોસિએશનનો ખૂબ ખૂબ આભારી માનું છું. અને જ્યારે પણ કોઈ પણ સમયે ક્યારે પણ મારી જરૂર પડશે તો એમની સાથે હું ખડે પગે તૈયાર છું. અને હું મારે જાતે વકીલાતનો વ્યવસાય એટલે એમાં પણ હું સારી પદવી ધરાવું છું. એટલે એનો પણ દરેક સરપંચોને હું લાભ આપીશ. અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર દરેક સરપંચને પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટનો લાભ મળે. કોઈ પણ સમય આગળ જવાની જરૂર પડે તો પણ એમની સાથે ચાલીશ. અને બધાને સાથ સહકારથી અમે સાંતલપુર તાલુકાના તમામ ગામડાનો અને તમામ ગામડાની વ્યક્તિનો પૂરો સાથ સહકાર આપશું અને ગામનો વિકાસ કરશું. એવી આજ સૌ અમે બધા સાથે મળી અને પ્રયત્ન કરીએ છીએ. તમારું નામ શું અને કઈ ગ્રામ પંચાયતમાં સરપંચ? મનસુખભાઈ વકીલ, ડાભી સરપંચ.